જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભોગી ઉત્સવનો સેવાક્રમના ઉપર થોડીસી ચર્ચા વિચારણા કરીએ. ભોગી ઉત્સવ મકર સંક્રાંતિનો ઉત્સવ હોય એના એક દિવસ પહેલાં આપણા સંપ્રદાયમાં મનાવવામાં આવે છે. ભોગી ઉત્સવમાં વિશેષતાથી તિથિ કે એનો કોઈ મહત્ત્વ નથી, પણ આ જ્યારે પણ સંક્રાંત હોય, માની લો જેવી રીતે આ વખતે 15મી જાન્યુઆરીની સંક્રાંત છે, તો 14મીના ભોગી ઉત્સવ હશે. ને જો 14મીની સંક્રાંત હોય તો 13 તારીખનો ભોગી ઉત્સવ હોય છે. ભોગી ઉત્સવમાં વિશેષતાથી પ્રભુને લાલ છીટના વસ્ત્ર, એટલે લાલ છીટના વસ્ત્રમાં વિશેષતા એ છે કે આ દિવસે વસ્ત્ર જે કંઈ પણ બને બધાના અંદર રૂઈ પધરાવવામાં આવે છે. જેવી રીતે ઠાડા સ્વરૂપના સુથન, ચોલી અને વિશેષતાથી આપશ્રી ચાકદાર ધરે છે, તો ચાકદારમાં પણ રૂઈ, ચોલીમાં પણ રૂઈ, સુથનમાં પણ રૂઈ, એ બધા વસ્ત્રો જે છે તે કવાઈની ભાંતિ, એટલે કવાઈ એટલે જે રૂઈ ભરેલા વસ્ત્ર હોય એ. એવી જ રીતે લાલનનો વાઘો છે, ફરગુલ છે, ગદ્દલ છે, બધામાં રૂ ભરેલા આવશે. નવનીત પ્રિયાજીના ઘરકર્મ અનુસાર લાલ રંગની છીટમાં કેરી ભાતના ક્રમથી વસ્ત્ર સિદ્ધ થાય છે, જેની અંદર કોઈ પણ પ્રકારે ગોટા કે કંઈ લગાડવામાં આવતા નથી. હા, તમે મગજી જરૂરતાથી પીળા રંગની કેવી રીતે લગાડી શકો છો, પણ બીજા કોઈ પણ પ્રકાર તુઈ કે એવું કશું આવતું નથી. વિશેષતાથી પ્રભુ આજના દિવસે ભોગી ઉત્સવની અંદર વિશેષ સામગ્રી આરોગે છે. એની માટે આજે આપણે બધા મહિલા જ એ ચર્ચા કરવા. આભરણમાં પ્રભુ હીરાના આભરણ બધા ધરે છે અને ભારી ફોનના શૃંગાર થાય છે. મોટા ફોનના એટલે ભારી શૃંગાર, એટલે હીરાના હાર બધા જ આવશે. કમલ, કસ્તુરી, કલી ત્રણેય હાર ધરશે પ્રભુ. એના સાથે પ્રભુ વિશેષતાથી ફોનનાની માલામાં કસ્તુરીની માલા પણ ધરશે અને એના સાથે સામગ્રી જે અરોગશે તે છે ચિલ્લા, એટલે આપણે ગુજરાતીમાં જેને પુડલા કહીએ. પુડલામાં પણ વિભિન્ન પ્રકારના પુડલા, તમારાથી જે કંઈ પણ પહોંચી શકાય એ તમે અરોગાવી શકો છો. જેવી રીતે ઘઉંના લોટને પલાળી એમાં ગોળનું પાણી પધરાવી અને મરી આ બધી વસ્તુઓ આપણે સુગંધી દ્રવ્ય પધરાવીને એના પુડલા ઉતારીને મીઠા પુડલા અરોગાવી શકો છો. ચણાના બેસનના પુડલા અરોગાવી શકો છો. એવી જ રીતે અડદની દાળ પલાળી એને વાટી, એટલે મિક્સરમાં પીસી એમાં કોથમરી, ધાણા આખા નાખી એના અડદના પુડલા કરી શકો છો. લીલી મગની દાળના, પીળી મગની દાળના પુડલા, ચણાની દાળ પલાળીને એના પુડલા, વિભિન્ન પ્રકારના પુડલા પ્રભુને અરોગાવી શકાય છે. આભરણમાં જેવી રીતે મેં તમને કીધું, ગાદીના શૃંગારનું પૂર, પહોંચી બધું જ હીરાનું ધરશે પ્રભુ. છજ્જેદાર પાગ આવશે, પાગના ઉપર ચંદ્રિકા આવશે. આ બધો જ શૃંગાર હીરાનો આવશે. ઠાડા સ્વરૂપ હશે તો સુથન, ચોલી, ચાકદાર. લાલનનું સ્વરૂપ હશે તો ફરગુલ અને વાઘો બંને લાલ છીટના આવશે. વિશેષતાથી જ આમાં ભોગી ઉત્સવના પદ, જેમ ભોગી ભોગ કરત સબરસસો, આ પદ ગાવામાં આવે છે. જ્યારે પણ આવી રીતે ભોગી ઉત્સવની સામગ્રી એક અલગથી ચોકી પર ધરાય, તો આપણે જેવી રીતે ચોકીની સામગ્રીમાં કેવી રીતે 7 કટોરીનો ક્રમ જોયો હતો, જેમાં ઘી, ગોળ, બુરું, આદા પાચરી, નમક, કાલી મિર્ચ, માખણ, આ બધી સામગ્રી કેવી રીતે નાની નાની કટોરીમાં, એવી જ રીતે પુડલાની સામગ્રી, એટલે આ ચિલ્લાની સામગ્રી જ્યારે ભોગી ઉત્સવને આપણે ધરશું તો એમાં આવી રીતે 7 કટોરીનો એક થાળ ધરવામાં આવે છે. વિશેષતાથી આપણાથી જો સંભવ હોય, આપણા ગુરુઘરથી આજ્ઞા હોય, તો આપણે પ્રેમપૂર્વક આવી રીતે આ સામગ્રી અરોગાવાનો ક્રમ જરૂરતાથી કરી શકીએ છીએ. વિશેષમાં દૂધ ઘરવાલાઓ વૈષ્ણવ જે છે એ આવી જ રીતે રાજગરાના પુડલા કરી શકીએ છીએ. રાજગરાના લોટને પલાળી એમાં જીરું ને કોથમરી પધરાવીને નાના નાના પુડલા ઘીમાં ઉતારીને અરોગાવી શકીએ છીએ. રાજગરાના લોટની અંદર ગોળ કે બુરું પધરાવીને એવા જ મીઠા પણ ઉતારી શકીએ છીએ પુડલા. એવી જ રીતે કૂટીનો દારો પલાળી એને વાટીને એના પણ પુડલા બહુ સુંદરતાથી ઉતારી શકીએ છીએ. એવી જ રીતે સામાના પણ પુડલા ઉતારી શકીએ છીએ. ભગવત કૃપાથી જે કંઈ પણ યથાસંભવ થઈ શકે સહજતાથી એ પ્રેમથી કરી ઉત્સવનો આનંદ આપણે પ્રભુ ભેગા લઈએ. 7 કટોરી જે છે એ પણ દૂધકરમાં જ છે, એ પણ વૈષ્ણવ પ્રેમથી પોતાના સેવ્ય સ્વરૂપને અરોગાવી શકે છે. આવી રીતે તો જે કંઈ પણ સહજતાથી થાય, જે કંઈ પણ સુંદર પ્રેમથી થાય એ આપણે પ્રભુ ભેગા આનંદપૂર્વક ગુરુઘરની આજ્ઞા સાથે લઈને આપણે કરીએ. તો આ છે આપણે ભોગી ઉત્સવનો ક્રમ. વિશેષતાથી આ ભોગી ઉત્સવની જે સામગ્રી છે એ પણ પ્રભુ વર્ષભરમાં આવા પ્રકારે એક જ વાર અરોગે છે. તો આપણે જરૂરતાથી આપણે પ્રભુ માટે કરીએ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.